ચાલો વિદ્યાર્થીઓ મજામાં? તો આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં તો કે પ્રકરણ 3 ધાતુ અને અધાતુ. આજે લેક્ચર 7ની વાત કરવી છે. આગળના લેક્ચર 6માં શું છે કે ધાતુના આયનીય ગુણધર્મો, ધાતુઓની પ્રાપ્તિ, રેડી કઈ રીતના આપણે ધાતુઓ મેળવીએ છીએ તેના વિશે બધો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આગળનું બહુ રિવિઝન નથી કરતા. આ લેક્ચરમાં આપણે શું જોવાનું છે? દેખાય છે અયસ્કોની સમૃદ્ધિ. અયસ્ક એટલે શું છે કે કાચી ધાતુ છે. કાચી ધાતુમાંથી આપણે ધાતુ કઈ રીતના મેળવીએ એના વિશે વાત કરવી છે. શું છે આખો પોઈન્ટ? અયસ્કોની સમૃદ્ધિ વિશે વાત કરવી છે. પૃથ્વીમાંથી આખી વ્યાખ્યામાં લખવી તો શું લખી શકું કે ભાઈ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલ, પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલ અયસ્કમાં સામાન્ય રીતે તો કે મોટા પ્રમાણમાં આખી વ્યાખ્યા ખાસ સમજો. શું કહું છું કે ભાઈ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલ અયસ્ક સામાન્ય રીતે મોટા પ્રમાણમાં તો કે અશુદ્ધિઓ જોવા મળે છે. અશુદ્ધિઓ જેવી કે કઈ કે ભાઈ માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. ખાસ યાદ રાખજો ડેફિનેશન એટલે કે વ્યાખ્યા શું કહે છે કે ભાઈ પૃથ્વીમાંથી ખોદીને જે આપણે કાચી ધાતુ મેળવે છે એમાં તો કે પૃથ્વીમાંથી મેળવવામાં આવે છે. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલ અયસ્કમાં એટલે કે કાચી ધાતુમાં શું હશે તો કે અયસ્કમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં શું જોવા મળે છે તો કે અશુદ્ધિઓ. કઈ અશુદ્ધિ હોય છે તો કે માટી હશે, રેતી હશે. રેડી? તો ત્યાં રેતી લખાઈ ગયું છે પણ શું આવશે? માટી, પછી તો કે રેતી વગેરે દૂષિત હોય છે, જેને શું કહેવામાં આવે છે? ખાસ શબ્દ યાદ રાખશો. શું કહે છે તો કે ગેંગ કહે છે. આપણી ગેંગ નહીં, આપણા મિત્ર સર્કલ, આપણું દોસ્તાનું ગ્રુપ હોય તેમાં શું આપણે પણ એક ગેંગ હોય છે. એમાં પણ શું હોય તો કે આવી નવીન પ્રકારના હોય કે માણસો ભેગા કર્યા હોય. આપણે અમુકનો સ્વભાવ ખરાબ હોય, અમુકને જેમ એમ બોલવાની ટેવ હોય, અમુકને બાંધવા સિવાય કે ધંધો ન હોય, અમુકને ભણવાવાળા ભાઈ હોય. આમાં એટલે આપણી ગેંગમાં પણ આવું હોય તો અનેક પ્રકારના વ્યક્તિઓ હોય. એમ અહીંયા આપણી ગેંગની વાત નથી થતી. આ પણ ગેંગ જ છે, પણ કેવી ગેંગ તો કે જેમાં માટી અને રેતી જેવી અશુદ્ધિ હોય તેવી ગેંગની વાત થાય છે. હા, પાછું મેં હમણાં ઉદાહરણ તમને ખાલી સમજવા પૂરતું આવ્યું છે. આપણી ગેંગનો આપણા મિત્ર વિશે વાત કરી એ પાછું લખી ન નાખતા તમે ને ઘણા પાછું ટેસ્ટમાં આપણે જો એ લખ્યું એ તમે તેથી કીધું હતું. અરે મેં તો ખાલી ઉદાહરણ સમજાવવા માટે તમને આપ્યું છે. એવું લખવાની જરૂર નથી કે ભાઈ તમારા મિત્રમાં હોશિયાર હોય, ખરાબ હોય, ખરાબ વસ્તુ બોલતા હોય એવા વ્યક્તિ સાથે મિત્ર હોય તમારે એવી ગેંગ, એ ગેંગની વાત નથી થતી. પણ ગેંગની વ્યાખ્યા ખાસ યાદ રહી જાય તમને. રેડી? કે ભાઈ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલા અયસ્કમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરે દૂષિત હોય છે, જેને શું કહે છે તો કે અશુદ્ધિઓ કહે છે. આ અશુદ્ધિને લીધે, આ અશુદ્ધિના ગુણધર્મ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ લીધે તો કે એમનું આપણે જોઈ ગયા છે શું કહેવું છે કે સક્રિયતા શ્રેણીમાં વિભાજન કરેલું હતું. 3 ભાગમાં વિભાજન કર્યું: સૌથી વધુ સક્રિય, સૌથી ઓછી સક્રિય અને મધ્યમ સક્રિય ધાતુ. રેડી? વિસ્થાપન પ્રક્રિયાનો પોઈન્ટ પણ તેમાં જોઈ ગયા આપણે. હવે સક્રિયતા શ્રેણીમાં હતું એના દ્વારા કઈ રીતના કાચી ધાતુ મળે છે, શું મળે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા બીજો પોઈન્ટ છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલ ધાતુનું નિષ્કર્ષણ શું પોઈન્ટ છે? સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલ ધાતુઓનું
તો કે નિષ્કર્ષણ, તેના વિશે વાત કરીએ. આગળની વ્યાખ્યા ગેંગની વ્યાખ્યા હતી, ખાસ ગેંગની વ્યાખ્યા યાદ રાખવી. ત્યાર પછી તો કે કાચી ધાતુની વ્યાખ્યા હતી, તે પણ યાદ રાખવી. ખનિજની વ્યાખ્યા હતી, તે પણ યાદ રાખવી. અને ગેંગની 3 વ્યાખ્યા કમ્પ્લીટ હોવી જોઈએ. ત્યાર પછી સક્રિય શ્રેણીમાં નીચે રહેલ ધાતુનું શું છે? નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં જે ધાતુ નીચે રહેલી છે કેવી હશે? તો કે ઓછી સક્રિય હશે, અથવા તો નહીવત સક્રિય છે. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલ ધાતુ કાં તો ઓછી સક્રિય છે અથવા તો કેવી હોય? તો કે નહીવત સક્રિય હોય છે. રેડી? ખાસ યાદ રહી જાય. કઈ ધાતુ આપણે? તો કે સોનું છે, ચાંદી છે, પ્લેટિનમ છે. તો કે આવી ધાતુની વાત કરીએ છીએ. કોપર છે, મર્ક્યુરી છે. રેડી? તો કે આ ધાતુ તેના તો કે ઓક્સાઇડ ગરમ કરવાથી આ ધાતુઓના ઓક્સાઇડ માત્ર ગરમ કરવાથી અને એના રિડક્શન દ્વારા ધાતુઓના ઓક્સાઇડને ગરમ કરવાથી એના રિડક્શન દ્વારા આપણે શું મેળવી શકાય છે? કે ધાતુ મેળવી શકાય છે. બીજી કંઈ પણ પ્રકારની પ્રોસેસ કરવામાં આવતી નથી. માત્ર શું કરવામાં આવે છે? તો કે આ ધાતુઓના ઓક્સાઇડને ગરમ કરવામાં આવે છે અને ગરમ કરીને રિડક્શન કરવામાં આવે છે. ત્યાર પછી શું આપણે તો કે ધાતુ મળી જાય છે. અને આ ખાસ ધ્યાન રાખજો તો કે ધાતુઓ કેવા સ્વરૂપમાં મળતી હોય છે? આપણે ખનિજમાં કાં તો ઓક્સાઇડ સ્વરૂપમાં, કાર્બોનેટ સ્વરૂપમાં, સલ્ફાઇડ સ્વરૂપમાં. રેડી? પણ સૌથી સરળ ધાતુને મેળવવાનો રસ્તો કયો છે? તો કે ઓક્સાઇડમાંથી. જો સલ્ફાઇડમાં મળે છે એમાંથી પણ ધાતુ મળે છે, પણ આપણે સલ્ફાઇડમાંથી પહેલાં શેમાં ફેરવવામાં આવે છે? તો કે ઓક્સાઇડમાં ફેરવવામાં આવે. ઓક્સાઇડમાંથી સરળ રીતે ધાતુમાં આપણે મેળવી શકીએ છીએ. ખાસ આવો પોઈન્ટ યાદ રહી જાય. એવો જ એક પોઈન્ટ છે સિનાબાર. ખાલી બારની વાત નથી થતી. સિનાબાર. સિનાબાર એટલે શું છે? કે મર્ક્યુરીની કાચી ધાતુ છે. ખાસ યાદ રાખજો. અને એક જૂની ટેક્સ્ટ બુક હતી આપણે ધોરણ 10 તમારે તો બદલી ગઈ છે. જૂની ટેક્સ્ટ બુકમાં શું હતું? તો કે કાચી ધાતુનું આખું કોષ્ટક આપ્યું હતું કે ભાઈ મર્ક્યુરી કાચી ધાતુ શું હોય, કોપર હોય તો કાચી ધાતુ શું હોય, એલ્યુમિનિયમ હોય શું હોય, લોખંડ હોય તો શું હોય. એ બધાનો એક પેજ છે, હું તમને ફોટો પાડીને એમાં મોકલી દઈશ. પણ આ ખાસ આ શેની છે? સિનાબાર એટલે HgS મર્ક્યુરીની કાચી ધાતુ છે સિનાબાર. ખાસ યાદ રહી જાય. HgS એટલે શું છે? તો કે સિનાબાર મર્ક્યુરીની કાચી ધાતુ. એમાંથી આપણે શું મેળવવાનું? કે ધાતુ મેળવવાની છે. હવે ખાસ યાદ રાખજો કઈ રીતના પ્રક્રિયા કરી છે આપણે ધ્યાન રાખજો અહીંયા. તો કે પહેલાં તો HgS છે, આ લખું છું HgS પ્લસ શું કીધું છે? તો કે ગરમ કરવાની વાત કરીએ છીએ. ગરમ ક્યારે થાય? કે ઓક્સિજન હાજરી હોય તો જ વસ્તુ થાય. માટે શું કરીશું? તો કે O2 પ્રક્રિયા થશે. શું મળશે સામે મને જોવો જોઈએ? Hg છે ને O છે. તો આ બાજુ તો ઓક્સાઇડમાં તો પહેલાં ફેરવવાનું છે. માટે શું આવશે? HgO. હજી કોણ બાકી છે? ઓક્સિજન પણ બાકી છે, સલ્ફર પણ બાકી છે, પ્લસ SO2. બધાની અવસ્થા લખવી હોય તો લખી નાખો. HgS ઘન અવસ્થામાં, ગેસ ઘન અવસ્થામાં અને ગેસ. ચાલો એક તો પોઈન્ટ થઈ ગયો. હા, અને અહીંયા ઉપર ખાસ લખવાનું છે. શું આપી છે આપણે? તો કે ઉષ્મા અત્યારે આપીએ છીએ. રેડી? માટે ઉષ્મા ખાસ લખવાનું છે એમાં. ત્યાર પછી હવે તો કે સંતુલિત કરવાની જરૂર છે. ચેક કરો જી. એક પ્રક્રિયા કરાવજો છે અને પછીની તમારે જાતે જ કરવાની છે. તો કે Hg1 છે, આ બાજુ Hg1, સલ્ફર 1, ઓક્સિજન 2, આ બાજુ ઓક્સિજન કેટલા છે? 2 અને 1 3. તો અહીંયા હું કેટલા કરી શકું? તો કે અત્યારે તો 3 કરી દઉં. કેટલા છે? 3 ને 2 6 ઓક્સિજન થયા. આ બાજુ કેટલા છે? 2 ને 1 3 જ છે. હવે ત્યાં પણ 6 કરવા જોશે. તો અહીંયા અત્યારે આગળ 2 કરી દઉં છું. 2 ને 2 4. આ 2 6 ઓક્સિજન થઈ ગયા. હાલો 2 ને 2 4 ને 2 આગળ એટલે 6 ઓક્સિજન. હવે મર્ક્યુરી 2 છે, આ બાજુ મર્ક્યુરી 1 જ છે. હાલો મર્ક્યુરી પણ 2, સલ્ફર 2, સલ્ફર 2. તો હવે પ્રક્રિયા લગભગ થઈ ગઈ, સંતુલિત જ થઈ ગઈ. રેડી? હવે ખાસ પ્રક્રિયા જોવો આગળ. તો કે HgS કેવા સ્વરૂપમાં આપણે આવી ગયું? ઓક્સાઇડ સ્વરૂપમાં આવી ગયું. આપણે કીધું ઓક્સાઇડમાં ગરમ કરવાથી શું મળી જાય? સલ્ફાઇડમાંથી શેમાં ફેરવું આપણે? ઓક્સાઇડમાં. ઓક્સાઇડમાંથી હવે શેમાં ફેરવવાનું છે? તો કે ધાતુ મૂળ મેળવવાની છે. માટે HgO. શું આવશે? તો કે હજી ઉષ્મા આપશું આપણે. શું મળી જાય છે? Hg પ્લસ O2. થઈ જાય યાદ? ચાલો અવસ્થા લખી નાખો. HgS Hg શું અહીંયા આવશે? તો કે લિક્વિડ એટલે L અને ગેસ. શું કામ ધાતુમાં આપણે L કર્યું? ધાતુમાં S મોટા ભાગની ધાતુ કેવી હોય છે? તો કે ઘન અવસ્થા. પણ પારો આપણે આવી ગયું. ધાતુમાં મર્ક્યુરી એટલે કે પારો એક જ એવું છે જે કેવી અવસ્થા ધરાવે છે? તો કે પ્રવાહી અવસ્થા ધરાવે છે. માટે Hgમાં આપણે શું લખેલું છે? તો કે L કરેલું છે.
ચાલો થઈ ગઈ, સંતુલિત કરી નાખો. Hg કેટલા છે? 1. આ બાજુ Hg 1, ઓક્સિજન 1, ઓક્સિજન 2 છે, તો આગળ કેટલા કરી શકું? 2. તો મરકરીમાં પણ આગળ 2. થઈ ગઈ આખી પ્રક્રિયા કમ્પ્લીટ. ચાલો જોઈ લો અવસ્થાની બધી વસ્તુ જોઈ લો એમાં ખાસ. ચાલો આ તો કોની વાત થઈ? તો કે મર્ક્યુરીની. કોની કાચી ધાતુ થયા? તો કે સિનાબાર, એટલે કે મર્ક્યુરીની કાચી ધાતુ સિનાબાર છે HgS એમાંથી. તો કે ગરમ કરતા શેમાં મેળવ્યું છે આપણે? તો ઓક્સાઇડ સ્વરૂપમાં મેળવેલું છે. એ ઓક્સાઇડ સ્વરૂપમાં વળી પાછી ઉષ્મા આપો કેવા સ્વરૂપમાં? તો કે એમાં મળી ગયું છે. અને પ્રક્રિયા કેવી થઈ? તો કે રિડક્શન પ્રક્રિયા પણ કહી શકાય. શું કામ? તો ઓક્સિજન શું છે? તો કે દૂર થયો છે. જો ઓક્સિજન ઉમેરાતો હોય તો ઓક્સિડેશન. હવે રિડક્શન થઈ ગયું છે કે ધાતુઓનો ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે શું મળે છે? તો કે ધાતુ મળી જાય છે આપને. ખાસ યાદ રહી તો કે આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા ઓલું ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, રેડોક્સ કોને કહેવાય, આપણે આગળ શીખી ગયા છે તે બધું. તો રેડી? ત્યાર પછી હવે તો કે GHGS ની વાત કરી એવી જ વાત કોને કરવી છે? તો કે ક્યુપ્રસ સલ્ફર એટલે કે કોપરની વાત કરવી છે આપણે. ચાલો પ્રક્રિયા ખાસ લખતા આવડતી, અવસ્થા લખો અને સંતુલિત કરતા ખાસ આવડતી હોવી જોઈએ. હવે લખું છું કોપ Cu2S પ્લસ O2 એટલે કે ગરમ કરવામાં જ આવે છે માટે Cu2S પ્લસ O2. અહીંયા શું આપણે આપીએ છીએ? તો કે ઉષ્મા આપીએ છીએ. હવે શું સામે મળે છે ખાસ જોવો. Cu છે આ બાજુ ઓક્સિજન, તો શું મળી જશે? Cu2O પ્લસ શું મળે છે બીજું? તો કે H છે માટે SO2. પ્રક્રિયા સંતુલિત કરો. કોપર 2 છે, કોપર 2 છે, સલ્ફર 1, સલ્ફર 1, ઓક્સિજન 2, ઓક્સિજન 2 અને 3 છે. આ બાજુ 3 દૂને 6 કરી દો. આગળની પ્રક્રિયા કરી એ જ રીતના સંતુલિત કરવાની છે. 3 દૂને 6, અહીંયા 2, 2 4 ને આ 2 6, 4 કોપર. હાલો 4 કોપર 2 સલ્ફર. થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત. અવસ્થા લખવી છે તો કે હા લખી નાખો. S ઓક્સિજન છે માટે ગેસ, અહીંયા S અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપ. કેવા સ્વરૂપમાં મળી ગઈ? સલ્ફાઇડમાંથી કેવા સ્વરૂપમાં મળી ગઈ છે? આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં મળેલી છે. તો ઓક્સાઇડમાંથી આપણે કેવા સ્વરૂપમાં ફેરવવાની છે? તો કે ધાતુમાં જોઈ છે આપણે. માટે વળી પાછી પ્રક્રિયા લખો. Cu2O પ્લસ. હવે ખાસ જોજો થોડા પ્રમાણમાં શું રહેલું હોય છે? તો કે Cu2S પણ છે માટે હું શું લખું છું અત્યારે? Cu2S. વળી પાછી ઉષ્મા આપીશ. હવે શું મળશે જોઈ લો ખાસ. તો કે Cu પ્લસ SO2. Cu પ્લસ શું મળે છે? કે SO2. હવે સંતુલિત કરવામાં ખાસ જોવો જી. અવસ્થા પણ પહેલા લખી નાખો. કેવી અવસ્થા છે? કે S S S અને ગેસ, SS ગેસ. ચાલે. કોપર 2 ને 4. આ બાજુ કોપર કેટલા છે? તો કે 1 જ છે. 4 કરવા શું કરી દઉં? આગળ 4 મૂકી દઉં. ચાલો રેડી. ઓક્સિજન 1, આ બાજુ ઓક્સિજન 2 છે. તો શું કરવા? આગળ 2 મૂકવા જશે મારે. ચાલો 2 મૂકું. તો કોપર કેટલા થઈ ગયા? 2 4 ને 2 6. અહીં 4 આવશે નહીં. અહીં કેટલા કરવા જોશે મારે? તો કે 6 કોપર કરવા પડશે. સલ્ફર 1, આ બાજુ સલ્ફર 1, ઓક્સિજન તો કે 2, ઓક્સિજન 2 4. પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. આ શેની વાત કર્યું? કે જે રીતના સિનાબાર એટલે કે સલ્ફર આપણે સોરી મર્ક્યુરીની વાત કરી એ જ રીતના કોની વાત છે? તો કે કોપરની વાત છે. કોપર સલ્ફાઇડ આપણે હતું કાચી ધાતુ એમાંથી તો કે ઓક્સાઇડ સ્વરૂપમાં મેળવ્યું. ઓક્સાઇડમાં વળી પાછું ગરમ કરે. ખાસ યાદ રાખજો ગરમ જ કરી છે. ગરમ કરી ત્યાર પછી તો કે તેમનું ઓક્સાઇડ સ્વરૂપમાં આવી ગયું છે. ઓક્સાઇડમાંથી શેમાં ફેરવવાનું છે? તો કે એમનું રિડક્શન કરીને શેમાં આવી જાય? કે મૂળ ધાતુ આપને મળી જાય છે અહીંયા. જે ખાસ યાદ બંને પ્રક્રિયા. આ તો શેની વાત થઈ? સક્રિય શ્રેણીમાં નીચે રહેલ ધાતુઓનું સક્રિયતા. તમે નીચે જોવો છો સોનું છે, પ્લેટિનમ છે, તો કેવી છે? બીજા સાથે જોડાયેલું હોય નહીં. ત્યાર પછી કોણ આવે છે? કે કોપર છે, મર્ક્યુરી છે, એ બીજા સાથે જોડાયેલું હોય છે. માટે તેની આપણે કાચી ધાતુ દ્વારા શું મેળવી? કે ધાતુ મેળવી શકીએ. ખાસ આવો પણ 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે સક્રિય શ્રેણીમાં નીચે રહેલ ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. 3 માર્કમાં પણ પૂછી શકે. 2 આગળ ચેકિંગ, 4 આ પ્રક્રિયાને વર્ણન થોડુંક હતું હોય. વર્ણન મેં તો ટૂંકમાં જ લખ્યું સમજવા ખાતર ખાલી. તમારે તો વર્ણન આખું લખી નાખો અને એમાં કંઈ અઘરી વસ્તુ બહુ કંઈ છે નહીં. જાય થઈ ગઈ વાત એટલી તો કમ્પ્લીટ. કઈ વસ્તુ? સક્રિય શ્રેણીમાં નીચે રહેલ ધાતુઓનું શું છે? તો કે નિષ્કર્ષણ. હવે ત્યાર પછી વાત કરી છે ને સક્રિયતા શ્રેણીમાં તો કે મધ્યમાં રહેલી સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું શું કરવાનું છે? તો કે નિષ્કર્ષણ કરવાનું છે. તેના વિશે આપણે આગળ જોઈએ.
સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલ ધાતુનું નિષ્કર્ષણ. ચાલો રેડી. શું વાત છે? સક્રિય શ્રેણીમાં તો કે મધ્યમાં, પેલા શેમાં જોયું? નીચેમાં. ત્યાર પછી કે મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. તો મધ્યમાં જો હોય કઈ કઈ ધાતુ આપણે વાત કરી શકાય? તો કે ભાઈ Fe, ઝીંક, લેડ, અને હજી એક ઉમેરી શકાય તો કે કોપર પણ એમાં જ આવશે. કઈ કઈ છે? તો કે લોખંડ છે, ઝીંક છે, લેડ એટલે કે શીશુ છે, અને કોપર. તો આ ધાતુઓનું નિષ્કર્ષણ, આ ધાતુઓની કાચી ધાતુ આપણે શું મેળવી શકીએ? તો કે ધાતુ મેળવી શકીએ છીએ. એમાં પણ બે પ્રક્રિયા છે, ખાસ યાદ રાખજો. કઈ પ્રક્રિયા છે? તો કે બે પ્રક્રિયા આવે છે ને પરીક્ષામાં હોય જ, 90% પૂછે છે આ પ્રશ્ન. ગુંજન. ગુંજનની વાત નથી થતી, નથી ભજનની વાત થતી. શેની વાત છે? તો કે ભુંજન. ખાસ યાદ રાખજો. શું છે? તો કે ભુંજન પ્રક્રિયા. ખાસ ધોરણ 10માં જૂનો કોર્સ હતો એમાં પણ પરીક્ષામાં પૂછેલું જ હોય. આપણે નવો કોર્સ આવ્યો એમાં પણ પૂછશે. હું કહું છું પૂછાશે. માટે ખાસ આવડતું હોવું જોઈએ. વ્યાખ્યા ખાસ કમ્પ્લીટ કરવાની છે. કાંઈ છે નહીં પ્રક્રિયા, એક વ્યાખ્યા અને બે પ્રક્રિયા, પૂરું. રેડી? હવે જોવું હોય તો શું જોઈએ કે ગુંજનમાં સલ્ફાઇડ યુક્ત, ખાસ યાદ રાખજો સાવીજી વસ્તુ, સલ્ફાઇડ યુક્ત સંકેન્દ્રિત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં, સોરી એક જ મિનિટ, વધુ હવાની હાજરીમાં વધુ પ્રમાણમાં, શું વાત થાય છે ખાસ જોઈ લેજો કે સલ્ફાઇડ યુક્ત સંકેન્દ્રિત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં વધુ પ્રમાણમાં ગરમ કરતા ઓક્સાઇડમાં ફેરવાય છે તેને શું કહે છે? ભુંજન પ્રક્રિયા કહે છે. ખાસ એક બે લીટી લખવાની છે અને એક પ્રક્રિયા. તમારે ભુંજનનો પ્રશ્ન પૂરો થઈ જાય. સાવીજી પ્રશ્ન જોયો કે સલ્ફાઇડ યુક્ત કેવી છે કાચી ધાતુ? કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોવી જોઈએ. કાચી ધાતુને વધુ હવાની, ખાસ આવા શબ્દ વધુ હવાની હાજરીમાં વધુ પ્રમાણમાં ગરમ કરતા કેવા સ્વરૂપમાં? ખાસ યાદ રાખજો સલ્ફાઇડમાંથી કેમાં ફેરવાનું છે? તો કે ઓક્સાઇડમાં. થઈ જાય યાદ? સાવીજી વસ્તુ છે સલ્ફાઇડ યુક્ત સંકેન્દ્રિત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં વધુ રીતે ગરમ કરતા ઓક્સાઇડમાંથી, સલ્ફાઇડમાંથી કેમાં ફેરવાય? ઓક્સાઇડમાં ફેરવાય છે. તેને શું કહે છે? તો કે ભુંજન પ્રક્રિયા કહે છે. રહી જાય યાદ? હવે એની પ્રક્રિયા લખી નાખી આપણે. શેમાં? સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં ફેરવાનું હોય તો તેને શું કહે છે? ભુંજન. MCQમાં પણ પૂછી શકે છે આવો ઓપ્શન આપીને. તમે આવી રીતના પૂછો નીચેના કઈ ભુંજન પ્રક્રિયા છે, નીચે 4 પ્રક્રિયા આપી દીધી હોય, તમારે કહેવાનું. પણ ખાસ યાદ રાખવાનું કે ભાઈ સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં ફેરવાનું હોય તો શું હોય? તો કે ભુંજન પ્રક્રિયા હોય. અને હા, તો કે કયું વાતાવરણ છે તે પણ ખાસ યાદ રાખવું કે ભાઈ સંકે વધુ હવાની હાજરીમાં છે, ઓછી હવાની હાજરીમાં, એ ખાસ જોવું. આવી રીતના કઈક પ્રક્રિયા છે. ઝીંકની વાત કરી છે, ZnS પ્લસ હવાની હાજરીમાં કીધું માટે શું કરશું? O2. ZnS પ્લસ શું છે? તો કે O2 કેમાં ફેરવાનું? સલ્ફાઇડ યુક્ત સંકેન્દ્રિત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં વધુ પ્રમાણમાં ગરમ કરતા ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. માટે અહીંયા શું આવશે? ZnO પ્લસ બીજું સલ્ફર છૂટો પડી જાય માટે શું આવશે? તો કે SO2. અવસ્થા લખી નાખીએ. કેવી અવસ્થા આવશે? S, ગેસ, IS અને ગેસ. ચાલો થઈ ગઈ. ઝીંક સલ્ફાઇડમાંથી શેમાં આવી ગયું? ઝીંક ઓક્સાઇડમાં આવે છે. ત્યાર પછી O2 અને શું સલ્ફર ઓક્સાઇડ ડાયોક્સાઇડ બની જાય છે. સંતુલિત કરી નાખો પ્રક્રિયા. ઝીંક 1 છે, નિપજમાં ઝીંક 1, સલ્ફર 1, સલ્ફર 1, ઓક્સિજન 2, ઓક્સિજન 3 છે. અહીં કેટલા કરી નાખો? ત્યારે અહીંયા મારે કરી નાખવું જોઈએ 3. આગળની પ્રક્રિયા સંતુલિત કરી એ રીતના કરવી ને અહીંયા 3, અહીંયા 2, 4 ને 2 6 થઈ ગયા. હાલો Zn2, આ બાજુ Zn2, સલ્ફર 2, સલ્ફર થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત. રેડી? ખાસ આવી રીતના યાદ રાખો પ્રક્રિયા સંતુલિત તો થઈ જાય, કાંઈ અઘરી વસ્તુ છે નહીં. આ તો શેની વાત થઈ?
તો કે ભુંજનની વાત થઈ ગઈ. ભુંજનવાળો પ્રશ્ન પૂરો તમારો. પડી ગઈ ખબર. વ્યાખ્યા જોઈ લો, પ્રક્રિયા ખાસ એક વખત જોઈ લો. સાવ સહેલી પ્રક્રિયા છે, કાંઈ અઘરું છે નહીં એમાં. પછી એક વસ્તુ લખતા ભૂલાઈ ગયા. શું આવું છે તો કે આગળ લખેલો હતું શું છે તો કે ઉષ્મા આપીએ છીએ આપણે. માટે શું લખી નાખો તો કે ઉષ્મા આપવી જરૂરી છે. ચાલો થઈ ગઈ ભુંજન પ્રક્રિયાની વાત. ત્યાર પછી હવે શેની વાત કરવી છે તો કે કેલ્સિનેશન. આ તો વાત થઈ ગઈ ભુંજન. હવે શેની વાત કરવી છે તો કે કેલ્સિનેશન. ચાલો લખાઈ ગયો આખો પ્રશ્ન કમ્પ્લીટ. તૈયાર રાખજો. ચાલો ભુંજનમાં સેવી હતી સલ્ફાઇડ યુક્ત. આમાં છે કાર્બોનેટ યુક્ત. કેલ્સિનેશનમાં લખું છું કાર્બોનેટ યુક્ત સંકેન્દ્રિત શું કાર્બોનેટ યુક્ત સંકેન્દ્રિત કાચું. જૂની બુક આપણી જે હતી એમાં આવતું હવાની ગેરહાજરી આવતું. હવાની ગેરહાજરીમાં. પણ આમાં શું છે કાર્બોનેટ યુક્ત સંકેન્દ્રિત કાચું જાતું ને હવાની તો ઓછી હવાની હાજરીમાં. ઓછી હવાની શું છે તો કે હાજરીમાં. હવે શું કરવાનું છે કાર્બોનેટ યુક્ત સંકેન્દ્રિત કાચી ધાતુ કેમાં ફેરવવાની કહે છે કે મર્યાદિત અથવા તો ઓછી. અહીં લખી શકો મર્યાદિત પ્રમાણમાં. થોડુંક ટેક્સ્ટ બુક મુજબ મર્યાદિત પ્રમાણમાં મર્યાદિત પ્રમાણમાં શું લખશો કે હવાની હાજરીમાં. હવે શું કરવામાં આવે છે કે હાજરીમાં ગરમ કરતા મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં હવાની હાજરીમાં ગરમ કરતા ઓક્સાઇડમાં ફેરવાય છે. તો તેને શું કહે છે કેલ્સિનેશન પ્રક્રિયા કહે છે. ખાસ જોઈ લો વ્યાખ્યા એક વખત કેવા સ્વરૂપની વાત કરેલી છે. જોઈ લીધી વ્યાખ્યા ખાસ એક વખત કે ભાઈ કાર્બોનેટ યુક્ત સંકેન્દ્રિત કાચું ને આમાં શું તો સલ્ફાઇડ. અહીંયા શું આવી ગયું છે તો કે કાર્બોનેટ આવી ગયું છે. કાર્બોનેટ યુક્ત સંકેન્દ્રિત કાચું છે મર્યાદિત વધુ હવાની હાજરીમાં. તો અહીંયા શું છે તો કે મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા સખત રીતે ગરમ કરતા ઓક્સાઇડમાં ફેરવાય છે. ફેરવવાનું તો બે ઓક્સાઇડમાં સલ્ફાઇડમાંથી પણ ઓક્સાઇડમાં અને કાર્બોનેટમાંથી પણ શું છે તો કે ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. જેને શું કહે છે તો કે કેલ્સિનેશન કહે છે. ખાસ પ્રક્રિયા લખી નાખી જોઈ લ્યો. તો હવે કાર્બોનેટ કીધું સાથે કોણ જોડવાનું હોય તો કે CO3 હોય માટે ZnCO3. રેડી. પણ મર્યાદિત હવાની પ્રમાણ હાજરીમાં કીધું માટે O2 તો લખવાનું જ નથી. અત્યારે સીધું લખી નાખું છું. ઉષ્મા આપીએ છીએ માટે ઉષ્મા સુષ્માની વાત નથી થતી. ઉષ્મા ZnCO3 પ્લસ ઉષ્મા આપી છે શું મળે છે ZnO પ્લસ CO2. રેડી. ચાલો સંતુલિત કરી નાખો. Zn1 આ બાજુ Zn1 છે કાર્બન 1 ઓક્સિજન 3 આ બાજુ ઓક્સિજન 3. પ્રક્રિયા સંતુલિત જ છે. અવસ્થા લખવી છે લખી નાખો S ગેસ. રેડી. તો આ શેની વાત થઈ ગઈ કાર્બોનેટની વાત કેલ્સિનેશન પ્રક્રિયાની વાત થઈ ગઈ. એક વ્યાખ્યાન એક પ્રક્રિયા. 2 કા 3 માં 2 માર્કમાં પ્રશ્ન પૂછી નાખે કાં તો ભુંજન અથવા તો કેલ્સિનેશન અથવા તો બે પૂછે ભુંજન અથવા કેલ્સિન અથવા તો MCQમાં પણ 1 માર્કમાં પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કઈ કેલ્સિનેશન પ્રક્રિયા છે. એ કોઈ ZnCO3 ને Zn ખાલી Zn કરી નાખ્યો હોય. આપણે તો શું મેળવવાનું છે તો કે ઉષ્મા હોવી જોઈએ. Zn કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં ફેરવેલ હોવું જોઈએ તો પ્રક્રિયા સાચી. એવા MCQ હશે એ પણ હું તમને મોકલીશ. એટલે જે વસ્તુ કઈ થઈ ગઈ તો કે કેલ્સિનેશન ભુંજન અને કેલ્સિનેશનની વાત થઈ ગઈ. સક્રિય શ્રેણીમાં મધ્યમાં રહેલ ધાતુનું શું કરી નાખ્યું છે તો કે નિષ્કર્ષણ કરેલું છે. હવે આપણે સેવા મળી ગઈ છે આ પ્રક્રિયા બધી અત્યારે તો કે ઓક્સાઇડમાં મળી ગઈ. હવે આપણે એનું રિડક્શન કરીને શેમાં મેળવવાની છે તો કે રિડક્શન કરતા પદાર્થો વડે
તો તેમનું રિડક્શન કરીને શું મેળવવાનું છે કે આપણે ધાતુ મેળવવાની છે, તેની વાત કરી નાખીએ. ચાલો, એવા પ્રશ્ન ક્યાં છે? એવો પ્રશ્ન એવું લખી નાખું કયો કે છે, તેમાં શું થાય છે કે ભાઈ શું, તો કે જે પ્રક્રિયા અત્યારે કરેલી છે આપણે આવી રીતના છે, આપણી પાસે શું છે તો કે ભાઈ ZnO છે, બેયમાં છે ને, બેયમાં શેમાં ફેરવેલું છે? ભુંજન પ્રક્રિયા અને કાર્બોનેટ બેયમાં ZnO છે આપણી પાસે. હવે એમાંથી Zn મેળવવાનું થશે તો કે ZnO છે. હવે રિડક્શન કરતા પદાર્થ, રિડક્શન કરતા પોતાનું ઓક્સિડેશન થતું આપણે શીખી ગયા છે. રિડક્શન કરતા પદાર્થ તરીકે કાર્બનને લઈ લઉં છું, માટે ZnO + C પ્રક્રિયા થશે. શું મળશે જોજો, રિડક્શન કરવાનું કીધું, આનું શું થશે? ઓક્સિડેશન થાય. અહીં લખી શકું Zn + C, અહીંયા C, અહીંયા માટે C, અહીં C હોય તો CO2 મળે. ખાસ યાદ રાખજો, ZnO + C શું મળશે તમને સામે? Zn અને CO. અવસ્થા લખવી છે, લખી નાખો S S S અને ગેસ, SS ગેસ. ચાલો રેડી. શું મળી ગયું? ZnO. કયો પદાર્થ લીધો છે કે ભાઈ રિડક્શન કરતા પદાર્થ આપણે લીધો છે. રિડક્શન કરતા કોણ છે તો કે કાર્બનની વાત કરી છે કે ભાઈ જે ધાતુઓના ઓક્સાઇડ તમને મળ્યા છે રિડક્શન કરતા પદાર્થ વડે તેમનું રિડક્શન કરીને, રિડક્શન કરતા પદાર્થ વડે આ ધાતુનું ZnOનું રિડક્શન કરીને આપણે ધાતુ મેળવવાની છે. એમાં પણ શું કરી નાખ્યું? C છે રિડક્શન કરતા, કાર્બન છે રિડક્શન કોક, રિડક્શન કરતા પદાર્થ તરીકે આપણે લીધેલો છે. રિડક્શન કરતા છે માટે પોતાનું શું થાય તો કે ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન ઉમેરાય, તો C માં ઓક્સિડેશન ઉમેરાય. શું થયું અહીંયા તો કે CO. આ પ્રક્રિયા આગળ તમે આવી ગઈ છે ક્યાંક? રેડી? પહેલા જ પાઠમાં આવી ગયેલી છે લગભગ. ZnOC, Zn + CO ઓક્સિડેશન રિડક્શનનો પોઈન્ટ છે, તેમાં આપણે પોઈન્ટ પ્રક્રિયા જોઈ ગયા છે. રેડી? ખાસ યાદ રાખજો, ZnOમાં Znનું રિડક્શન થાય છે અને Cમાં તો CO શું થાય? ઓક્સિડેશન થાય છે. થઈ ગયા પ્રક્રિયા. તો બીજા પણ રિડક્શન કરતા પદાર્થ છે. ઓલા આ રિડક્શન કરતા પદાર્થ તો ક્યાં છે? સક્રિય ધાતુ. જે સક્રિય ધાતુ છે એવી લખી શકીએ. કઈ કઈ છે તો કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ. તો આ સક્રિય ધાતુ છે, તેના વડે શું કરી નાખવામાં આવે છે? Na છે, Ca છે, Al છે. તો કે સક્રિયતા ધાતુ વડે તેમનું તો કે વિસ્થાપન પ્રક્રિયા આવી ગઈ છે. એ લખી શકાય વિસ્થાપન. આપણે શીખી ગયા કે ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ મૂકવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા પણ દ્વારા શું કરી શકાય છે કે ધાતુ મેળવી શકીએ. આપણે આગળ શીખી ગયા વિસ્થાપન પ્રક્રિયા. એ જ પોઈન્ટની વાત થઈ છે. સોડિયમ છે, કેલ્શિયમ છે, એલ્યુમિનિયમ કેવી છે? વધારે સક્રિય ધાતુ. તો કે ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વધારે સક્રિય ધાતુમાં એડ કરવામાં આવે છે તો શું મળી જાય છે આપને? તો કે ધાતુ મેળવી શકીએ છીએ. કાં તો તમે રિડક્શન કરતા પદાર્થ વડે મેળવી શકો છો અથવા તો વધુ સક્રિય ધાતુ વડે પણ મેળવી શકો છો. વધુ સક્રિય ધાતુ છે એમાં પણ પાછો પોઈન્ટ છે. એમાં આપણે જો વધુ સક્રિય ધાતુ વડે કઈ રીતના વિસ્થાપન કરી શકાય તેમાં આપેલું છે મેંગેનીઝ ડાયોક્સાઇડ એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરવામાં શું મળે છે તે પ્રક્રિયા ચાલો આપણે જોઈ લઈએ. આમાં જ પોઈન્ટ ચાલુ છે. એમાં લખો મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2. MnO2 પ્લસ વધારે સક્રિય ધાતુ લઉં છું એટલે Al. હવે શું થશે? પ્રક્રિયા થાય છે MnO2 અને શું છે તો કે Al. હવે પ્રક્રિયા થઈને શું મળે છે જોવો જ આપણે. તો કે એક તો ધાતુ છૂટી પડી જાય છે Mn પ્લસ આનું શું રિડક્શન કરતા તો વધારે સક્રિય માટે Al2O3. એલ્યુમિનિયમ છે સામે કોણ છે? ઓક્સિજન. Mn તો છૂટો પડી ગયો છે. Al અને O વધ્યા માટે Al2O3 પ્લસ તો કે ઉષ્મા. ખાસ યાદ રાખજો પ્લસ કોણ છે તો કે સુષ્માની વાત થઈ છે. પ્રક્રિયા લખી નાખો, બોલો સોરી અવસ્થા લખી નાખો S. એલ્યુમિનિયમ છે માટે શું આવશે? S. Mn છે L S. હવે ખાસ પ્રશ્ન ધ્યાન રાખજો, એક વસ્તુ કહું છું. હવે એમાં શું કહેવા માંગે છે એક વસ્તુ જોવો જ કે ભાઈ MnO2 અને Al, Mn અને Al2 આ કેવી છે તો કે વધારે એટલી આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. કેવી વાત થઈ છે ખાસ અહીં લખવું જોજો, ઉષ્માક્ષેપક. કે ભાઈ પ્રક્રિયા એટલી એટલે ઉષ્માક્ષેપક હોય છે કે જે આપને ધાતુ મળે છે કેવા સ્વરૂપમાં મળે છે તો કે જે ધાતુ મળે છે કેવા સ્વરૂપમાં હોય છે તો કે લિક્વિડ સ્વરૂપમાં મળે છે, પ્રવાહી અવસ્થામાં મળે છે. શું કામ
તો કે આ પ્રક્રિયા એટલી શું હોય? ઉષ્માક્ષેપક. એટલે ઉષ્મા શું કરે છે કે બહાર ફેંકે છે, ઉષ્મા ફેંકે. માટે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય છે. MnO2 નું છે, Al મળી ગયો, MnAl2 નો ઉષ્મા. પ્રક્રિયા સંતુલિત કરો. Mn1 આ બાજુ Mn1, ઓક્સિજન 2, ઓક્સિજન કેટલા છે? 3 છે. મારે 3 કરવા છે, એલ્યુમિનિયમ 2 છે. આ બાજુ કેટલા કરી શકો? હાલો 2. ઓક્સિજન 3 કરવા છે તો અહીંયા કેટલા કરી શકાય? 2 કરી દો, 2 Mn, 4 ઓક્સિજન થઈ ગયા. આ બાજુ ઓક્સિજન પણ કેટલા કરી શકું? તો કે 6 થઈ ગયા. તો મારે અહીંયા કેટલા કરવા પડશે? તો કે 3 Mn3. એલ્યુમિનિયમ કેટલા છે? 4, 2 2 4 એલ્યુમિનિયમ, અહીંયા 4. હવે જોજો થઈ ગઈ 3 Mn, 3 Mn, 3 2 6 ઓક્સિજન, 3 2 6 ઓક્સિજન. પછી હોય 4 એલ્યુમિનિયમ. આ બાજુ 2 ને 2 4 એલ્યુમિનિયમ. ચાલો, પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. રેડી? ત્યાર પછી તો કે બોર્ડની પરીક્ષામાં, ગયા વર્ષની બોર્ડની પરીક્ષામાં 2019માં પૂછાઈ ગયું, 20માં પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે ભાઈ થર્મિટ પ્રક્રિયા. આનો જ પોઈન્ટ છે, મેં ડીપમાં આપ્યો છે. આપણે ત્યારે કીધું જ સ્ટુડન્ટ કે આ પ્રશ્ન તમારે કેમ ભૂંજનનો કીધો કે આ પ્રશ્ન પરીક્ષામાં 2 કે 4 માર્કમાં પૂછેલો જ હશે. પાકો કરવો હોય તો કરી લેજો તમારે. અને પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાણો જ થર્મિટ પ્રક્રિયા પૂછાશે. હજી પણ તમને કહું છું કે તમારી બોર્ડની પરીક્ષા આવશે એમાં થર્મિટ પ્રક્રિયાનો પ્રશ્ન હશે. રેડી? ખાસ યાદ રાખજો. આ તો પ્રક્રિયા થઈ ગઈ. ખાસ યાદ રાખજો કે ભાઈ શેના દ્વારા કરેલો? આપણે ધાતુ મેળવેલી છે અત્યારે. તો કે વધુ સક્રિય વિસ્થાપન પ્રક્રિયા દ્વારા શું મેળવેલું? કે ધાતુ મેળવેલી છે, તેમની વાત થાય છે અહીંયા. ચાલો હવે થર્મિટ પ્રક્રિયામાં વાત કરી નાખીએ. શું વાત થાય છે કે થર્મિટ પ્રક્રિયા? તો કે આ પ્રક્રિયા આગળની જેમ શું હોય છે કે એટલી હદે ઉષ્માક્ષેપક હોય છે કે જે ધાતુ મળે છે કેવા સ્વરૂપમાં મળે છે? તો કે પીગળેલ અવસ્થામાં મળે છે. કઈ એની વાત થાય? થર્મિટ પ્રક્રિયા વર્ણન લખી નાખો છે. આ ધાતુ કેવી છે? ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જે ધાતુ મળે છે કેવી છે? ઉષ્માક્ષેપક હોવાને લીધે કેવા સ્વરૂપ? કે પીગળેલ અવસ્થામાં મળે છે. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે રેલવેના પાટા. રેલવેના પાટા છે, મશીનની તિરાડ. રેલવેના પાટા અને મશીનની તિરાડ પડેલી છે તેમને શું કરવું? રેણ અથવા સાંધવા માટે, જોડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. એમાં એક આકૃતિ પણ ઓલા માસા બેઠા છે દોરેલી છે, એ માસાને આપણે દોરવાના છે નહીં. રેડી? થર્મિટ પ્રક્રિયા ખાસ યાદ રાખજો. શું છે પ્રક્રિયા? વધુ ઉષ્માક્ષેપક છે. માટે જે ધાતુ મળે છે કેવા? તો કે પ્રવાહી સ્વરૂપમાં મળે છે. ક્યાં ઉપયોગ થાય છે એ પણ લખવાનું છે સાથે થર્મિટ પ્રક્રિયા. તો કે રેલવેના પાટા અને મશીનની તિરાડ, રેણ અથવા તો સાંધવા એટલે કે જોડવા માટે પણ તેમનો શું થાય છે? તો કે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો. થર્મિટ પ્રક્રિયા કે નહીં? તો કે આયર્ન ઓક્સાઇડ Fe2O3 અને એલ્યુમિનિયમની વાત થાય છે. ચાલો એ પ્રક્રિયા પણ આપણે એક વખત જોઈ નાખીએ. તો Fe2O3 અહીં લખું છું, Fe2O3 પ્લસ Al. શું લખી નાખ્યું છે? Fe2O3 Al. આ પ્રક્રિયા નિશાની પ્રક્રિયા થાય છે. Fe2O3 પ્લસ શું છે? Al. શું મળશે? Al2O3 પ્લસ કોણ છૂટું પડી જાય? તો કે Fe. ખાસ યાદ રાખજો, પ્રક્રિયા જોઈ લેજો. શું મળે? Fe2O3 પ્લસ Al. શું મળે છે? Fe અને Al2O3. ફરી ટેક્સ્ટ મુજબ લખવા છે. અહીંયા આપણે આવી રીતના લખી શકાય. ખાલી અહીંયા શું આવશે? તો કે Fe અને Al2O, બે સેમ જ વસ્તુ છે. હવે શું કહું છું? હવે એની અવસ્થા લખી નાખીએ આપણે. તો Fe2O3 તો As, એલ્યુમિનિયમ As. Fe કેવી લખશો? ખાસ યાદ રાખજો, Fe ની અવસ્થા લખતી વખતે કેવી લખશો? લિક્વિડ એટલે L અને અહીંયા S. પ્રક્રિયા સંતુલિત કરવાની જરૂર હોય તો કરી નાખો. Fe2 આ બાજુ એક F જ, ચાલો 2. ઓક્સિજન 3 આ બાજુ ઓક્સિજન 3, એલ્યુમિનિયમ 1 આ બાજુ એલ્યુમિનિયમ 2. હાલો 2 જોઈ લઈએ. Fe2 ઓક્સિજન કેટલા થયા? તો કે 3, એલ્યુમિનિયમ 2, ઓક્સિજન 3. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. શેની વાત થયા? તો કે થર્મિટ પ્રક્રિયા. ખાસ રહી જાય પ્રક્રિયા. સક્રિય શ્રેણીમાં મધ્યમાં ભૂંજન જોઈ ગયા, કેલ્સિનેશન જોઈ ગયા. ત્યાર પછી કે થર્મિટ પ્રક્રિયા. ખાસ બધી પ્રક્રિયા યાદ રાખવાની છે. વર્ણન છે, એનો ઉપયોગ રેલવેના પાટા અને મશીનની તિરાડ સાંધવા માટે ઉપયોગ થાય છે. જોઈ ગયો પ્રશ્ન? જોઈ લ્યો એક વખત. અને એક વસ્તુ ખાસ રાખજો, પ્લસ અહીંયા શું લખવાનું છે? તો કે અહીંયા પ્લસ કરીને આમાં અહીંથી અહીંયા લખું પ્લસ શું આવશે? ઉષ્મા. બંને પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આગળનીમાં લખ્યું એમાં પણ અહીંયા પણ શું આવશે? તો કે Al2O3 પ્લસ અહીં નીચે લખ્યું પ્લસ શું છે? કે ઉષ્મા.
તમારે સાથે જ લખવાનું છે પ્લસ કરીને શું તો ઉષ્મા, આપણે ચેક કરેલું નથી એટલે રેડી. ખાસ આખી પ્રક્રિયા, કારણ કે જરા પણ ભૂલ ન થાય, ખાસ યાદ રાખજો. આખી પ્રક્રિયા, ઉપયોગ, વર્ણન, એનું તાપમાનની વસ્તુ કહેવાની છે, અવસ્થા લખવાની છે, પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં અહીંયા એલ ખાસ, ઉષ્મા પણ લખવાનું છે આગળ. જો આટલી વસ્તુ કમ્પ્લીટ, આ થર્મિક પ્રક્રિયામાં આટલી વસ્તુ હોય એટલે તમને 2 કે 3 માર્કમાં પ્રશ્ન પૂછેલ આવડી, અને પૂછેલો જ છે બોર્ડની પરીક્ષામાં. આ વર્ષે તમે આપશો એમાં પણ હશે. થઈ ગયો ખાસ યાદ. ચાલો આગળના ટોપિકની વાત કરી નાખીએ. શું આવશે? સક્રિયતા શ્રેણીમાં ટોચ પર, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલ શું ધાતુઓનું છે તો કે નિષ્કર્ષણ. ટોચ ઉપર જોઈએ વધુ સક્રિય ધાતુ એ ટોચ ઉપર છે. સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ. જે ધાતુઓનું રિડક્શન કરવું છે તેના વિશે વાત થાય છે. તો એ ધાતુ રિડક્શન, તો આપણે જે જોઈ ગયા રિડક્શન કરતા પદાર્થ કાર્બન વડે રિડક્શન થતું નથી, વિસ્થાપન પ્રક્રિયા વડે પણ કરી શકાય નહીં. માટે તમને શેમાં તો કે વિદ્યુત વિભાજનીય રિડક્શન. શું વાત થાય છે તો કે વિદ્યુત વિભાજનીય વિદ્યુત વિભાજન વડે શું પ્રક્રિયા, વિદ્યુત વિભાજન પ્રક્રિયા વડે શું કરી શકાય તો કે રિડક્શન કરીને આપણે શું મેળવી શકીએ છીએ તો કે ધાતુ આપણે મેળવી શકીએ છીએ. કઈ પ્રક્રિયા પણ વિદ્યુત વિભાજનીય જ કરવું જરૂરી છે. રેડી. શું કામ નથી મેળવી શકાતું કે વિદ્યુત વિભાજનનો શું કામ જરૂર પડે છે તો ઓક્સિજન પ્રત્યે, તો કે ઓક્સાઇડ સ્વરૂપમાં છે કાર્બન કરતા ઓક્સિજન પ્રતિક્રિયાત્મકતા કેવી છે તો કે જે જાતે ઓક્સાઇડ રહેલ પ્રક્રિયા વધારે છે. ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે તો કે વધારે છે. તો કારણનું વાત કરીએ શું કરશે એમાં તો કે ધાતુઓના ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં કેવું હોય છે તો કે વધુ પ્રમાણમાં હોય છે. કાર્બન કરતાં વધુ પ્રમાણ. આગળ જોઈએ કે કાર્બનને શું આપણે રિડક્શન કરતા પદાર્થ તરીકે લીધો, પણ ઓક્સિજનનું કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ વધારે હોય છે, માટે રિડક્શન થઈ શકશે નહીં. માટે કઈની જરૂર પડશે તો કે વિદ્યુત વિભાજનીય રિડક્શન. કેવા તો કે ઓગળેલા ક્લોરાઇડ સ્વરૂપમાં જરૂર પડે છે. હું લખી શકે ઓગળેલા ક્લોરાઇડ સ્વરૂપમાં, ઓગળેલા ક્લોરાઇડ સ્વરૂપમાં પીગળેલ અવસ્થામાં એને લઈ લેશું ત્યાર પછી વિદ્યુત વિભાજન એમનું કરી શકાય. એમાં પણ 2 પ્રક્રિયા આપેલી છે તેના વિશે. ધાતુઓ ક્યાંના સ્વરૂપ, ધાતુઓ કેથોડ એટલે કે ઋણ બાજુ જોડાશે, અને અધાતુઓ છે શેમાં જોડાશે તો કે ધન બાજુ એટલે કે ઇનોડ તરફ જોડાશે, પ્લસ વિદ્યુત ભાર તરફ જોડાય છે. 2 તો મેં 2 પોઈન્ટથી લખી એનું વર્ણન છે તો તમારે તો લખવાનું છે. 2 પોઈન્ટ વર્ણનની વાત કરેલી છે. રેડી. હવે આગળ શું જોવાનું છે એમાં તો કે બધું વર્ણન તો એમાં લખતા નથી, વર્ણન મેં તમને કહી દીધું અત્યારે. હવે ખાલી જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા આપણે લખવી છે ખાલી. તો પ્રક્રિયામાં આવું આપેલું છે કેથોડ અને એનોડ. આ શું છે કેથોડ અને એનોડ. કેથોડમાં તો આવી રીતના પ્રક્રિયા છે. આ Na પણ શું હશે અહીંયા પ્લસ, એને પ્લસ પ્લસ 1 ઇલેક્ટ્રોન, કારણ કે મેળવવામાં આવશે દૂર કરો છો માટે શું અહીંયા આવી જશે તો કે Na. ચાલો એને પ્લસ 1 ઇલેક્ટ્રોન પ્લસ અહીં મૂકવા, શું 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો હોય છે જ્યારે શું બનેલો હતો ખાસ યાદ રાખજો NaCl ની વાત થાય છે. NaCl હતો ત્યારે 1 ઇલેક્ટ્રોન શું હતો તો કે એને આપેલો હતો ક્લોરીન માટે, Na પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવી લે છે માટે શું આવશે Na પ્લસ. ક્યાં વાત થઈ કેથોડ ઉપર. હવે એનોડ ઉપર શું આવશે તો કે Cl માઇનસ. હવે અહીંયા શું મેળવવાનું છે તો આને તો શું ઇલેક્ટ્રોન મેળવેલો હતો એક માટે અહીંયા Cl પ્લસ ઇલેક્ટ્રોન. પણ ખાસ યાદ રાખજો ક્લોરીન અહીં થઈ ગયું પણ ક્લોરીન એકલો રહેશે નહીં. શું કામ તો કે દ્વિપરમાણીય છે માટે અહીં Cl2. હવે સંતુલિત તો કરવી છે. અહીંયા ક્લોરીન 2 છે ને અહીંયા પણ કેટલા આવશે તો કે 2. 1 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ક્લોરીન કેટલા ગુમાવે 2, માટે કેટલા આવી જશે અહીંયા 2 ઇલેક્ટ્રોન. છેલ્લે જો પ્રક્રિયા Cl માઇનસ Cl2 2 ઇલેક્ટ્રોન. અહીંયા NaCl ભલે હતો અહીંયા ક્લોરીન 2 નથી પણ એ પ્રક્રિયા સંતુલિત કરવા માટે શું લખવું જોશે તો કે 1 ક્લોરીન છે, અહીંયા ક્લોરીન એકલો રહી શકે નહીં માટે આપણે કેટલા કર્યા Cl2 કર્યા, દ્વિપરમાણીય કરેલું છે. અને 1 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ક્લોરીન કેટલા ગુમાવે તો કે 2 ઇલેક્ટ્રોન. ખાસ પ્રક્રિયા યાદ રાખી લેજો. ચાલો જોઈ લ્યો પ્રક્રિયા. ચાલો થઈ ગયું.
કમ્પ્લીટ. આવી જ રીતના શેનું હતું કે એલ્યુમિનિયમનું પણ વિદ્યુત વિભાજન કરી શકાય. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. શેનું હતું કે એલ્યુમિનિયમનું વિદ્યુત વિભાજન, અને એ તમારે મને મોકલવાનું છે પાછું વોટ્સઅપ નંબર જે આપણે આપેલા છે એમાં. રેડી? તો કે આજનો લેક્ચર તો આપણે શું જોઈ ગયા? તો કે ગેંગની વ્યાખ્યા જોઈ ગયા. અને શું હતું? સક્રિય શ્રેણીમાં નીચે રહેલ ધાતુનું નિષ્કરણ, સક્રિય શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કરણ, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલું ધાતુનું. એમાં અંદર શું જોઈ ગયા બધું? ભૂંજન, કેલ્સિનેશન પ્રક્રિયા, થર્મિટ પ્રક્રિયા. ખાસ આ ત્રણેય પ્રક્રિયા આવડતી જોઈએ. ત્રણમાંથી એક પરીક્ષામાં હશે, અથવા બે પૂછી શકે, ત્રણેય પૂછી શકે. રહી જાય કમ્પ્લીટ યાદ? તો કે આજનો લેક્ચર થોડો મોટો થઈ ગયો છે. રેડી? એવો છે આગળના લેક્ચર આપણે એક શોર્ટ રાખશું પાછો, એટલે તમારે કવર થઈ જાય પાછું. અને હોમવર્ક ખાસ લખીને તૈયાર કરવાની વસ્તુ છે. રેડી? રેડી? ન સમજાય તે પાછું મને પૂછી લેજો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું.